તું છે લાવજે 20 રૂપિયા હોય તો તો જવું છે ગલ્લે જતો હું સલમની તમાકુ લેવા દઉં પણ આ ચોમાનું તો જવું છે તમારા ઘરમાં બેહો બેઠા પણ કીધું તો ખરા ની સલમની તમાકુ લેવા ગલ્લે જવું 20 રૂપિયા હોય પણ ચાલે નહીં તમાકુ વગર કોઈ ખાવાની જરૂરી છે આ ચોમા આમ પડી જશો તો કોઈ નહીં પડો રાગ રાગ જઈને આવું છું ખાલી 20 રૂપિયા હોય તારે 1 રૂપિયો નહીં મળે મારી જોડે કશું નહીં 1 રૂપિયો નહીં મળે જવું હોય તો જો આ રસ્તો આલતી લે પડ્યા ચોકડું કશું નહીં પડી કીધું ને એકવાર આ રસ્તો મળે જવું જ જો 1 રૂપિયો નહીં હારી ચિંગુડી એક તો આલતી જ નહીં પૈસા 20 રૂપિયા આલતી નહીં 20 રૂપિયા આલ્યા તો સલમ મારો તોણવા ના થાય અને ગલ્લો જઈને લઈ આવવા પડશે મારે પાછી હું કહેતો તો એટલે આપણે ગમે તે કરો ને પણ આઠમના દાડા બે જણા ભેગો ખેલ લે આઠમના દાડા ભેગો ખેલ વાત આજી દે પણ હું તો વધારે તો આઠમ તો કરીશું બધું પણ આ વરસાદ આયા કરે છે ને કપા બોલ હમુદા મોચી પોણી જ ખાલી થતું નહીં શું કરવાનું કપા તો અમુક ભાઈ તો ભગવાનને ધાર્યો છે એ થશે બરોબર એ ટેન્શન લેવાનું નહીં પણ કાલ કોઈક બખારો થયો તો કે જે શિયા હતા રહ્યા એ રે પેલા ઓબલે વાહ વાળા હતા યાર પણ મને ખાલી એક ફોન કરી દેવાનો હતો ખાલી તાણે એક કે ના દવા દઉં થી હું વાત કરું છું એટલે હું તો આપણો તો વખત નતો હું સીધી રીતે વાત કરતો પણ એરા યાર હમુદા પછી દોઢી વાતો કરે જૂની લાઈન ગાલે એટલે પછી જોથી કોઈને ભાઈ ફરી જવાનું એક પર લાકડી લઈને ઊભું થઈ જવાનું તાને આમાં રોજ પેલા મને રોજ બકાય કરતા ને એક જ દાડો ઊભો છે તો લાકડી લઈને તાને 25 જણા વચ્ચે પડે લાકડી લઈને વેજ જ કરી ઊંધું ગાલીને તમે ને જી પોસી વળો ને આપણે યાર પોકાય ના ખોટો મૂકી આપણે ઝઘડા ઘરમાં ગાલીને શું કરવા છે કયો બડા તને હજી ખબર નહીં હોવા એક દાડો ઝઘડો ગાલી અને રોજ કીધું હોફળવા થાય એવું કા કરવું પડે માર બાપો ઈવાનાય બાપો વાઘ હતા આ વર્ષી આવ્યો ઊભો થઈ જી કોઈ મહેમાન છે કહું ભાઈ કઈ ગામમાં હવાના સીન ફરશે જો તો પાણી પર રહી ગયું છે અલ્યા મહેમાન એકદમ હું બોલ કરે છે કડ્રા કપાન કંપની કપાન હા ડ્રો કાકા સતીરાજ ડ્રો ગાડીમાં વસ્તુ કયા જોઈ લો એટલે હું છે ડ્રો ઇનોમ લ્યા ઇનોમ છે ફિકલ લાયા છે જો ટીવી છે કોમ્પ્યુટર બેટરી ઓવન આ સ્પીકર બધું છે ગાડીમાં ભરેલું બરાબર કાકા સમજો તો વાત નહીં અમે ગોમ ફરીએ છીએ ટિકિટ લઈ બરાબર જેવા તમારા નસીબના ખેલની વાત છે આ તો જો તમારું નસીબ અજમાવો હા તમારું તો બધા આવતા જ હશે પણ હું પહેલી વખત આવ્યો છું ને ખોટું નહીં બોલું મારા ભગવાનની સોગંદ કહીને કહું છું ખોટું ના બોલું કોઈ દાડો પણ આ કૂપન ફળાઈ જો બરાબર તમારા નસીબ બરાબર ગહો ફાળવાની કીધી હતી તને તમે ના કીધું કૂપન ફાળી જોવો એવાના અંગૂઠા કાપ્યો નહીં થાય કહેવાનું તો પડે તો અમાર ઢોમાં તો અમારે કેવી રીતના હોય શું છે પણ તમે કૂપન ફાળવાની કીધી યાર મારે કેટલા રૂપિયા નુકસાન પડી મારા કૂપન કેટલા 500 રૂપિયાની યાર કોનું પહેલા ગોડિયા એ બોલ્યા તો ખરા કે કૂપન ફાડી જવો પણ નહીં કોઈના ધંધા પર આવું ના કરાય આ તો કૂપન છે આ તો કૂપન છે હાથ કરા ઉપર ઉપાડ્યો હાથ કરા ઉપર ઉપાડ્યો હા બસ વાત ઓરો યાર તમે લડશો નહીં ઓબરો બંકો છું ગોડા ફળાય ના લે તો ફળાય ના એમ કેવું હાર બંધ થઈ જાવ ફળાય ના થાય મારવો તો નહીં મારવો તમે એક તો જમવું ફોટો તમારા પાસે મારવો હોય પણ ઝઘડા આપો કે લાભ જો ભાઈ હો ભળ મારો તો નસીબ ને કરમ પહેલાથી ફૂટી ગયેલો છે જો તમારું કૂપન ગહવી હોય બરાબર એક કૂપનના 500 રૂપિયા છે ફરજિયાત માંથી તમને આ બધી વસ્તુ ટીવી તમારે તારે 15,000 ની મળે ઓવન શું કરવાનું ખબર છે હા શું કરો તમે દાલ બાટી બનાવતા આવો બાટો બનાવો ને બાટો ખાલી આમ કરીને બનાવીને લાઈટી ભરી દેવાનું બાટો ગોઠવી દેવાનો બાટો હેકાઈ જાય ઓટોમેટિક પણ તો યાર પીઝા ખાઈએ પીઝા બાજરીના રોટલા થયું બધું તમે રોટલો લોટોમાં કમ્પ્લીટ કરી મિલ્યો રોટલો હેકાઈને બહાર આવી જાય આ વસ્તુ ટીવી બેટરી આખા ઘરની લાઈટ કરશે
લ્યો આ ગહો 500 રૂપિયાની છે પણ 500 ફાળવાનું નહીં યાર રૂપિયા તો પણ હમણાં થોડી વાર રહીને આલુ લાય એવી જ ના નહીં યાર એમ અલે, નહીં. પણ મારા પાસે તો તને શું પૈસા હોય આમ હોય ઘેર સલમનો ઠૂંઠો પીવાનો પૈસા ના હોય શું 500 રૂપિયા લાવો લઈએ લે મારા પાસે તો પૈસા નહીં યાર તમારા પાસે હોય તો તમે ફાળી દેજો. પૈસા હમણાં આલે છીએ લાઈન બાકી ના કરાય યાર બાકી તો ના કરે કે આપણને કોઈ ઓળખતું ના હોય એને કોઈ પણ ઓળખતું ગોટા ના હોય. મારા નસીબ ફૂટી ગયેલો છે કશું નહીં લાગે અમારે એ તો કર્મ હોય તો છોય નહીં થાય ઘેર આવશે પણ હવે પૈસા ના હોય તો ના જ લઈએ કે ચોખ્ખું છે. તમારે ડોશીને બોલાવો યોન કે ગહો છો નાતી યોન તો નસીબ હારું હોય પણ મારી ડોશી મરી જાય છે શોથી બોલાય પણ અમારા શોથી ડોશી- બોલાય તને ખબર છે મારા ડોશી શક નહીં એ બારનું તો તું કે ડોશીને બોલાય બધી કૂપનો લઈ લઉં લે ઉપરથી બોલાય મારી ભૂલ થઈ જાય મારામાંથી જીવ તો હશે એમ ઘેર હશે ચાંદના મરજા પાવડો પેલો મું લેતો કે લાવ્યો ભાઈ તો રહેવા દે જો કર્મમાં છે ને તો છોય નહીં થાય એ તો ઘેર આવે બખાડો કરે છે. અરે ઓનામ ના પડે ઘર કે બાત છે ભાઈ આગા વાત કહું જો આ બાત ઘર કર હા? ઘર કે બાત રૂમાલ લાવો યાર રૂમાલ મારો છે લ્યા મારો રૂમાલ છે આ બાત ઘર છે બાત કેટલો કરતો તો આ બાદ જે 25 ઘર છે આ બાદ 60-70 ઘરોનું કુટુંબ છે પણ તારે જો કૂપનો વેચવી હોય ને તો આ બાદ જતો બરોબર એ બધા પૈસા વાળા કોક મરી ગયું હોય એમ હું કા કરું છું ખરો કરા આગળ જાકે પડે સીધું જ કરું બા પણ મારો તો ધંધો છે યાર અરે ધંધો છે પણ આ કોકની મોખેણ મોડી હોય એવું કરું છું રોતો હોય કંપની વાળા એવું બોલવાનું જ કીધું છે કંપની પણ વાળા કેટલા બૂમો પાડતો ગામમાં રહેવું હોય તો પાડજે હું વાપરું તું બૂમો પાડ તો આ રીતે બૂમો પાડે તો કોકીન કે ઉપર ઉતર તમે લાગ લડવાની વાત નહીં ઉતર બહાર હા ભાઈ બહાર નો હોકી રહ્યો પણ તું ટોયકો મારતા શીખ પેલા દઉં તને હું શીખવાડું બુદ્ધિ મારા જોડેથી લે આખા ગામમાં બુદ્ધિ વાળા હોય ને તો હું કેવું કે બૂમો પાડ એ રીતે બૂમો નહીં પાડવાની એ કૂપન લઈ લો એ ડ્રોની કૂપનો એ કાકા આવો કાચી આવો એમ કહેવાનું હો આ તને કહી દીધું એવું આ તો કંપની વાળા એક કાકા એ કાકા મારા એવું જ નહીં બોલું હું કદી ના મોય બે ઉપર ખોટા ને કરી પડ્યા છો એમ બૂમો પાડતા ના આવરે પેલું ભૂંગળું બંધ થઈ દેવાય એ મુરિયા કોડિંગ કંપની વાળા આલી और कितना बूमो पाड़ता हो ગાડીનો અવાજ આવશે ઓ ભાઈ ઊભી રાખજો આ બાજુ આ બાજુ અમારી ડ્રો વાળા આ બાજુ જો માજી સધીરાજ ડો બરાબર અમે કંપનીમાંથી આવ્યા છીએ તમે આ ટિકિટ રહીને આ ટિકિટ તમારા ગહવાની જો તમારા નસીબ હારો હશે તમારો લક હારો હશે તો તમે જોઈ લો દરવાજો આમાં છે જુઓ તમારે વધવા માટે ઇલેક્ટ્રિક સગડી ટીવી કોમ્પ્યુટર ઘરમાં લાઇટ માટે આખી બેટરી સાઉન્ડ ટોટલી વસ્તુ તમારા ઘરની છે આપણા પાન બધી વસ્તુ 15,000 ની છે બધી વસ્તુ તમારે મળશે 15,000 રૂપિયાની બજારમાં લેવા જાવ તો માજી 15,000 રૂપિયા થાય કે ના થાય ટીવી ના તારે કોમ્પ્યુટર ના આ સગડી ઇલેક્ટ્રિક તમે ગમે તેવું રહો દાલ બાટી બાટો ખાલી મેળ દેવાનો સળીને બહાર આવ્યું લાગે તો કેટલામ પડે આ જો તમારા ગહવાની આમ ઘસો તમારા નસીબ અજમાવાના 500 રૂપિયા આલવાના 500 રૂપિયામાં વસ્તુ તમને મળે અને લાગશે જ
કોઈ બી વસ્તુ 500 રૂપિયાની ટિકિટ ગણવાની તમને કોઈ બી વસ્તુ લાગશે જ. નહીં લાગે એવું કશું નહીં લાગે ને તો મોટી ના લાગે તો ના લાગે જ જુઓ તમને કશું ના લાગે ને જોઈ લે વસ્તુ આ બજારમાં લેવા તો 600-700 રૂપિયા થાય સારી હા આખું ઘર આમાં આવી જાય તમારે અને તમારા શરીર પ્રમાણે ક્ષત્રિય જોવો કે હા આ તમારે આર્ય ફ્રી એકદમ પણ લાગશે જ આ નહીં લાગે તમારે મોટી વસ્તુ જ લાગશે એટલે આ 500 રૂપિયા હાલ આલવાના હાલ 500 રૂપિયા લાવો અને ટિકિટ કહો બરાબર અને તમારે જે વસ્તુઓ લખાઈને આવશે અંદર એ વસ્તુ તમને હાલ આલી દેવાની હાલ જ હા 500 રૂપિયા 500 રૂપિયા આલો ટિકિટ કહો નસીબ અજમાવો તમારો અને આવો મોકો ઘડીએ પડી માજી મળે નહીં અને આ તો બધી ઘર વપરાશની વસ્તુ છે જો તમને શું કહું વસ્તુ એટલે જો 500 લેતા આવો બરાબર હારું, 500 હું લેતા રૂપિયા? આવું. હા, લેતા આવો હો? લેતા આવો હું એટલા કોઈ જલ્દી આવજો હા કે સજીરાજ ડિજિટલ ડ્રો અજમાવો નસીબ માઇક લાવવું પડશે ગમે તે પણ કંપની કહેવું પડશે કે ભાઈ માઇક આલો આ તો ઘોઘરો બેસી જાય ગમે તે પણ વળી માજી વળી રાજી થઈ જશે તે ઓનો નસીબ જેવો નસીબ તાને લાવો લાવો માજી આલો મારા આગળ દઉદાજી અમરેલા ફ્રી કોઈ બી કૂપન ના લાગે તો અમરેલા ફ્રી 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 આ ઓન માજી તમને કેવું લાગે છે આ તમે ટીવી જુઓ ખાલી ટીવી ના 32 ઇંચની ટીવી માજી ભરેલી છે ટીવી જોઈ લો ટીવી ફ્રી ટીવી તો હારી હો. જોઈ લો આ જુઓ આ જોઈ લો તમે ટીવી જોઈ લો સન લાગી જાય તો 500 રૂપિયા તમાર નસીબ શું લાગશે તમારે આ 500 રૂપિયા તમે કૂપન કશો ને તમારે શું લાગે તમારા નસીબ કહવી છે ઓહો, લ્યો ના. કશો બરાબર જે માતાજી માનતો હોય જે ભગવાનનું માનતો હોય તમે જેનું માનતો હોય ગહી નામ લાગો લો જોઈ લો અરે વાહ હું વાત છે શું લાજી હું વાત છે સગડી લાજી સગડી લાજી ઇલેક્ટ્રિક રોધવાની લાવો તા જો માજી આ તમારા સગડી બરાબર આ રી સગડી લાગી છે બરાબર આમાં સગડી છે સગડી લાગી છે આ સગડી માર્કેટમાં લેવા જો તો તમને 13,000 રૂપિયામાં પડે તમે 500 રૂપિયા ગયા આમાં તમારે 2500 રૂપિયા ભરવાના થશે 2500 ભરશો ને હા તો 3,000 માં વસ્તુ તમારી ઓમ 13,000 ની થાય તમે કીધું તું કે 500 રૂપિયા ભરો તો વસ્તુ તમારી 500 રૂપિયામાં ટિકિટ ગહવાની હું લાગશે પૈસા પછી ભરવાના ને માજી એવું તો તમારે કેવું પડે ને ચોખવટ કરવી પડે સાંજનો કહું છું માજી ને 500 જોઈ પછી તમારે આ તો તમે પાછળથી કીધું જ ને કે આના આટલા પૈસા થા તમે કહો છો 500 રૂપિયા આલો ટિકિટ કહો અને લઈ જાઓ વસ્તુ લાગી ને તમારે માજી તમારે વસ્તુ લાગી ને 500 રૂપિયા તમે ટિકિટ ફાડી કે ના ફાડી ફાડી કે ના ફાડી પણ તમે કીધું તું કે 2500 રૂપિયા થશે એના આ વસ્તુ માર્કેટમાં માજી 13,000 રૂપિયાની મળે હો બ્રો કોણ હાલે તમને 2500 રૂપિયામાં કયો પણ મારે તો તમે 500 રૂપિયા કીધા મારે તો 500 રૂપિયામાં જોવો 500 રૂપિયામાં સત્રી લાગે માજી ના મારે તો આ જ જોવો આ તો તમારે પાસે 25 ભરો આપણને 500 જોઈ લ્યો એટલે તમે તમારા પૈસા ભરવા છે કે નહીં અને આ ભરવા ભરેલા રે એ તો તમે ગહી નાખી એટલે જોઈ પૈસા એ તો એવું તો ના ચાલે એવું તો હતું છે તો માજી તમે નહીં લેવું તમારે લેવું છે તો 2500 ભરવા પડે 2500 તો ચોથી લાવવો કમ એ તો ભરવા પડે ત્યાં 500 રૂપિયા ના હોય કે આખી વસ્તુ તો 500 રૂપિયા તો સત્રી લાગે માજી એટલે તમે ના લેવી હોય તો કશું વાંધો નહીં માજી ટિકિટ રાખો પાહા આ લોકો તમારા આયા હતા એ પણ પૈસા નહીં માજી પૈસા રાખો છો ને તો હા પાંચ તો પૈસા નહીં કહેતા હતા હવે તમારા નસીબ કહેવાય માજી તમે ઇલેક્ટ્રિક સગડી લીધી નહીં આ સગડી તમને આ સગડી તમને માર્કેટમાં માજી મળે નહીં માજી હશે તો 500 રૂપિયામાં સગડી લેવાની એકડો હું તો નેટ ભેગા કર્યા હતા 20 રૂપિયા કરી અને આ ચોથી સિક્કર આવ્યો મારો વિડીયો તે ફોલાઈને મને તો લઈ ગયો પૈસા અને પહેલા કે 500 રૂપિયાનું અને પછી મને આ 2500 રૂપિયા કીધા મને ફોલાઈને એટલા 500 જે નેટ ભેગા કર્યા હતા 10 રૂપિયા એ મને ફોલાઈને લઈ ગયો હવે તો મને તો ડોફાન શું જવાબ આપ્યો? ચમ આવ્યો તો પેલો ગાડી વાળો ચમ આવ્યો તો લે હું લઈને આવ્યો તો એ આયો તો તે ડોહાને મને તો છેતરી નાખી કેવી રીતે તને એ આયો કે તમે રોક તમારે
આ લોન કૂપન પછી આમ ઘસો ને એટલે જે લાગે ને તો 500 રૂપિયા બધી વસ્તુ એમાં LED ને ઘણું બધું બીજું અમન બધું. ભેગો થયો તો પેન એ ખાસું બધું હતું અંદર અને ઇલેક્ટ્રિક વસ્તુ ઘણી બધી હતી કે જે લાગે ને 500 રૂપિયામાં આ ઘસી નાખો તમારે જે લાગે એ હાલવાનું. કે હું આપે છો લેવું હતું પણ મેં લીધું ને હું લીધું હતું મેં કીધું લાવો તારી ટિકિટ લાવો 500 રૂપિયા આલ્યા મેં આમ ઘસી નાખ્યું એ કે તમે રાજ્યસો પેલું એ તે તમારે રહીને 2500 રૂપિયા ભરવા પડશે કે. અને તે 500 રૂપિયા આલ્યા ને તો 500 રૂપિયા આલ્યા ને. આમાં હવારે મને 20 રૂપિયા ના ચાલતી અને તારી ને 500 રૂપિયા આલ્યા જી પણ મને શું ખબર હતી કે મને છેતરી તે નાખશે. તારા હોમલા કહું છે કે ડાયું થઈ જવું પડે આલી જવા પડે પૈસા મને મારે હારી 20 રૂપિયા નહીં આલતી અને પેલા નાના આલ્યા છે 500 રૂપિયા આલ્યા એ વી ભેગા કરે તાકી તું કોઈક વસ્તુ લો ઘર માટે. પણ હું હમણાં કહું છે કે લેવું પડે વસ્તુ ઘર માટે તમારો ફોર્મ છે એ તો બનાવી જો ઓનલાઈન લઈ જો 500 રૂપિયા તો લઈ જો 500 રૂપિયા મારી જોડેથી અને હું તો લઈ net જો ભેગા કરે તા. મને પછી 20 રૂપિયા આલ્યા નહીં ને એ આલી જીધા હવે 500 રૂપિયા અને આલ્યા વસ્તુ લેવા માટે 500 આલ્યા. અરે વસ્તુ લેવા માટે ધોવા માટે 20 રૂપિયા નથી આલી એક ચીજ તું આલી તમાકુ 500 રૂપિયા આલી ખાવા દીધા જતા હતા. તમાકુ ખાવા ભેગા તાણે. કરે તો કોઈ 20 રૂપિયા મેં. આલી દીધા 500 રૂપિયા અને એટલે હું લઈ ના કહું છું કે મોનો મારા ઘેર તું આવતો ના એટલે ના કીધું તું કોઈ છો આટલા ઊંચો ફોન આવ્યો તો અરે તો લઈને જતો રહ્યો 500 રૂપિયા. તમે અને આવડો આ મોટો છો લીધી. ને તમે છેતરી ગયો તો તમે છેતરી ગયો ફટ લઈ પણ હવે મને ચો ખબર હતી કે આ આવું કરશે અને હા. પછી એને મેં 2500 ની તો વાત જ ના કરી કે આ લાગશે તો આટલા પૈસા થશે ઓમ થશે. ઘર વાળા તો છે કદી 20 રૂપિયા ખર્ચા નહીં 500 રૂપિયા આલી દીધા લાવીએ અમે ઘરમાં બધું લાવવાનું હોય ને એ લાવીએ મને કશું કહેતી ના બધું લાવજો અમે પણ હું તો ઘર માટે જ લાવતી હતી કહીએ. પણ 20 રૂપિયા મને તમાકુ પીવા નતા આલ્યા તું એના હારા આલી દીધા તમાકુ હું ખાવા પાડી કોઈ હંગરી રહેશે તારા હું પાડી પૈસા. પણ તમે હું પાડ્યું ઈનું નખો જ જજો. ચલો એનું નહીં થાય તમારું થઈ ગયો તો ડાયો એ હારી જોતી નહીં અને પેલો મને જો ભેગો તો થાય ને તો લૂસા કાઢી નાખું અને આ કામ તું પેર તાર ફેરથી કરવા હે આ ગમમાં